દબાણ દૂર કરવામાં આવ્યા છે। દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા રસ્તાના દબાણ દૂર કરવામાં આવ્યા। દબાણ દૂર કરીને રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો છે। પોલીસના અધિકારીઓએ હાજર રહીને કામગીરી કરી છે। તો દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા રસ્તા પરના દબાણો હટાવવામાં આવ્યા છે। દબાણ દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હોવાની વિગતો અત્યારે સામે આવી છે। સંગ્રામપુરા પોલીસ ચોકી રુદ્રપુરથી ઝીંગા સર્કલ તરફનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે। પોલીસના અધિકારીઓએ હાજર રહીને કામગીરી જાહેર રસ્તાના ઉપર જે કંડમ વાહનો મૂકીને જે નડતરરૂપ રીતે જે રસ્તાઓ જામ કરી દેવામાં આવે છે, ત્યારે આપણે જોઈ રહ્યા છીએ અહીંયા સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જે અહીંયા મોટા પાયામાં જે અહીંયા જે વાહનોને જે નડતરરૂપ વાહનો છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલાં મહાન દરવાજા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદ આજરોજ જે શહેરના ઝીંગા તળાવ છે એ બાજુના વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે। આપણી સાથે અધિકારીઓ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। જી સાહેબ, કેવા પ્રકારની અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે? આજરોજ નવસારી બજાર તથા રુદ્રપુરા અને ઝીંગા સર્કલ છે એ વિસ્તારમાં જે રોડની બંને બાજુ બિનજરૂરી કંડમ વાહનો પડેલા છે, કંડમ લારીઓ પડેલી છે અને બિનજરૂરી કાટમાળ જેવા જે વસ્તુઓ પડેલી છે એને મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસ દ્વારા હટાવવામાં આવી રહેલો છે, જેના કારણે રોડની બંને બાજુ જગ્યા મળી રહે અને વાહન વ્યવહાર સારી રીતે પસાર થઈ રહે તેવું આયોજન કરવામાં આવી રહેલું છે। જી સાહેબ, આ દબાણ કેટલા દિવસો અહીંયા કરવામાં આવ્યું હતું અને પછી સુરત પોલીસ દ્વારા કેવા પ્રકારની અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે? હાલમાં દબાણ એટલે કે બંને બાજુ જે વધારાનો કાટમાળ હતો તે જ હટાવી રહેવામાં આવેલો છે ને શહેર વિસ્તારમાં હવે પછી પણ જે વિસ્તારમાં બંને બાજુ રોડને જે વધારાના કંડમ વાહનો લારીઓ જે પડેલી છે એને હટાવીની કામગીરી કરવામાં આવશે, જેથી વાહન વ્યવહાર સુચારુ રૂપ શાંતિથી ચાલી શકે અને વાહન વ્યવહાર રૂટીનમાં જે હોય એને વધારે મોકળાશ મળી રહે, જેથી સમય પણ બચી શકે। આગામી દિવસોમાં પોલીસ દ્વારા કયા વિસ્તારોમાં આ કામગીરી હજુ હાથ ધરવામાં આવશે? શહેર વિસ્તારમાં ટોપ પ્રાયોરિટીના પ્રમાણે જે વિસ્તારમાં વધારે ગીચતા ધરાવતો હશે અને બંને બાજુ રોડ પર વધારે આ પ્રકારના માલ બિનજરૂરી પડેલો હશે, કંડમ વાહનો લારીઓ, એને હટાવવાની કામગીરી કરવામાં આવશે। જે તમે જોયું તેમ જે નવસારી બજારથી જે રુદ્રપુરા બાજુનો રસ્તો છે, જ્યાં વર્ષો જૂના જે અહીંયા કાટમાળ મૂકી દેવામાં આવ્યો હતો અને જે જાહેર રસ્તાઓ છે તેને બંધ કરી દેવામાં આવે છે, ત્યારે સુરત પોલીસ અને સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ કાટમાળને હટાવવાની આજરોજ કામગીરી કરવામાં આવી છે। લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।